પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી ચકાસણી દરમિયાન મોટો ઉલટફેર સામે આવ્યો છે, જ્યાં એક સાથે 19 ઉમેદવારોના ફોર્મ રદ થતા રાજકીય હલચલ મચી ગઈ છે. પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 137 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી ચકાસણીમાં 19 ફોર્મ અસામાન્ય જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 115 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. ચકાસણી દરમિયાન કચેરીએ ભારે ભીડ જોવા મળી હતી. ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જો કે પાર્ટી મુજબ જોઈએ તો ભાજપના 46 ફોર્મમાંથી 2 રદ થયા, કોંગ્રેસના 44માંથી 8 રદ થયા અને આમ આદમી પાર્ટીના 17માંથી 1 ફોર્મ રદ થયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ 2 બાળકોની નીતિ હેઠળ રદ થયું હતું. ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણના જણાવ્યા મુજબ ફોર્મ રદ થવાના મુખ્ય કારણોમાં અધૂરી વિગતો, મતદાર યાદીમાં નામ ન હોવું, ડિપોઝિટ ન ભરવી અને 2 બાળકોની નીતિનો ભંગ સામેલ છે. વોર્ડ નંબર 2માં 4 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, જેમાં 1 ઉમેદવાર પાસે 5 બાળકો હોવાને કારણે ફોર્મ અમાન્ય ગણાયું હતું. તેમજ અન્ય કેટલાક ફોર્મમાં માહિતી અધૂરી હોવા અને જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે રદ કરવામાં આવ્યા હતા. જો કે હાલ હવે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. પાટણ ચૂંટણીમાં હવે આગળ શું નવા સમીકરણો બને છે તે જોવાનું રહ્યું. આજ રોજ પાટણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ચકાસણીનો દિવસ હતો. ટોટલ 134 ઉમેદવારના 137 ફોર્મ રજૂ કરવામાં આવેલ હતા, જેમાંથી 19 ફોર્મ એ આજે ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યા છે અને 115 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જે 19 ઉમેદવારના ફોર્મ રદ થયા છે એમાં ફોર્મની વિગતો અધૂરી હોવી, માન્ય રાજકીય પક્ષ દ્વારા મેન્ડેટ ન મળવું, 2 બાળકોની જે નીતિ છે એ 2005 પછી બીજા 1 બાળકનો વધારો થયેલ હોવો, આવા કારણોસર ફોર્મ રદ થયેલ છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.